यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षिदौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरे वचनामृत गढ़ा प्रथमनु 18मु विषय खंडननु हवेलीनु। સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। શ્રીજી મહારાજ પોતે રાત્રિ પાછલી પહોર બાકી હતી એટલે કે એક પહોર એટલે 3 કલાક, તો રાત્રિ પાછલી પહોર બાકી એટલે કે સૂર્યોદયના 3 કલાક પહેલાં આ વચનામૃત છે 1876 માક્ષરવદી છઠનું છે। ઇંગ્લિશ તારીખ પ્રમાણે જોઈએ તો 8મી ડિસેમ્બરનું છે। ડિસેમ્બર મહિનાની 8 તારીખે સૂર્યોદય અમદાવાદની અંદર, કારણ કે ગઢડા એટલે ત્યાંનો સૂર્યોદય તો એ વખતે ગણાય, પણ અમદાવાદની આસપાસનો જો સૂર્યોદય ગણીએ તો 7થી સવા 7ની વચ્ચે સૂર્યોદય હોય। તેના 3 કલાક પહેલાં એટલે લગભગ સવારે 4 સવા 4ની વચ્ચે શ્રીજી મહારાજ પોતે જાગી ગયા છે। પોતે તો જાગી ગયા છે પણ બીજાને જગાડે છે। ભગવાનને સંત પોતે જાગ્રત છે ને એટલા માટે બીજાને જગાડે છે। જેના ગુરુ અને ઈષ્ટદેવ જે જાગ્રત હોય એ એના શિષ્યોને જગાડે। હવે જો શિક્ષક પોતે જ સૂતા હોય તો વિદ્યાર્થીને એ કેવી રીતે જગાડે? એમ શ્રીજી મહારાજ પોતે પણ અહીંયા જાગ્રત છે એટલે બધાને જગાડે છે। આવી જ વાત શ્રીજી મહારાજે પોતે ગઢડા મધ્યનું 35મું વચનામૃત છે। એ 35મા વચનામૃતની અંદર પણ પરમહંસો નોંધે છે કે પાછલી 6 ઘડી એ બાકી હતી ત્યારે શ્રીજી મહારાજ પોતે જાગ્યા અને બધાને બોલાવ્યા। એ પણ લગભગ સવારે ભાદરવા સુદ એકાદશીનું એ વચનામૃત છે। એક તો એકાદશીનો દિવસ શ્રીજી મહારાજ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરાવતા। એકાદશીના દિવસે પણ સવારના પોરમાં વહેલા મહારાજ પોતે 4 વાગે જગાડે છે, 4 વાગ્યાની પહેલાં, અને શ્રીજી મહારાજ જગાડીને બધાને બોલાવી અને મહારાજ પોતે આ બધી વાતો કરે છે। તો શ્રીજી મહારાજને કેટલો ઈશક છે કથા વાર્તાનો એ આપણને સમજાય છે। ગઢડા મધ્યનું 22મું 22 વચનામૃત છે। એની અંદર શ્રીજી મહારાજ પોતે અર્ધરાત્રિને સમય જાગ્યા, અડધી રાત્રે, અને એમને જે વિચાર આવ્યો અને વિચાર રજૂ કરે છે શ્રીજી મહારાજ। જ્યારે જ્યારે પણ મહારાજને કંઈક વિચાર આવે અને તરત જ સંતો ભક્તોને બોલાવતા
અને ખટકો રાખી અને પ્રમાણે વર્તવાની વાતો કરતા હતા. શ્રીજી મહારાજ પોતે તો બ્રહ્મે મુહૂર્તે શયનમ વિહાય, એ આપણે જે કહીએ છીએ કે બ્રહ્મ મુહૂર્તમાં એટલે સવારે 4 સાડા 4નો જ સમય કહેવાય, એ સમયની અંદર જ મહારાજ પોતે શયનનો ત્યાગ કરી અને તૈયાર થઈ જતા હતા. તો અહીંયા પણ શ્રીજી મહારાજ પોતે આપણને જગાડે છે, પરમહંસો ભક્તોને જગાડે છે. એ વખતના પરમહંસો હરિભક્તો પણ જે ખટકાવાળા હશે એ પણ પોતે જાગીને આવી ગયા છે, અને કદાચ કોઈ ખટકાવાળા નહીં પણ હોય એ સૂતા રહ્યા હશે, તેને પછી ઊંઘનું સુખ આવ્યું છે. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે રાત્રે વાતો કરે, એ રાત્રે વાતો કરે તો જે જાગતા એને સુખ આવતું, પણ સૂઈ રહ્યા હોય એને શું ઊંઘનું સુખ આવે, ભગવાનનું ભજનનું ભક્તિનું આવું કથા વાર્તાનું સુખ ના આવે. તેમાં પણ જે સંતો હરિભક્તો જે જાગ્રત હશે એ પોતે ત્યાં આગળ આવી ગયા છે અને મહારાજની વાત સાંભળવાની અંદર તત્પર છે. મહારાજે પોતે જે વાત કરતા કે સવારના પરમાં વહેલા ઉઠવું, મુક્તાન સ્વામીએ પણ લખેલું છે કે રાત રહે પાછલી 4 ગટિકા તૈયે સંતને શયન તજી ભજન કરવું. અને એની અંદર ખાલી સંતને જ વાત કરી છે એવું નથી કહેતા. યોગીજી મહારાજ પોતે કહેતા કે તરત વાત લખી, ગૃહસ્થને જગત જંજાળને પરહરી સ્વામિનારાયણ નામ કેવું, તે સમયે આડ પંપાળ બકવું નહીં, ચિત્ત હરિચરણમાં પ્રોઈ દેવું. કે વખતે ગૃહસ્થ હોય એણે પણ બધી જગત જંજાળ કે બજારના શું ભાવ છે ને યોગી બાપા પોતે આ બધું ખૂબ સુંદર વર્ણન કરે છે કે એવું બધું જગત જંજાળ એ બધી છોડી સવારના પોરમાં છાપું છોડી અને ભજન કરવું. યોગી બાપા કહે છે કે અને મુક્તાન સમય તો કેવો ઠપકો આપ્યો છે કે ભજન તજી એ સમયે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નરને નારી, એ નરકનો અધિકારી થાય. સવારના પોરમાં ભગવાનનું ભજન છોડી આ બજારના શું ભાવ છે ને છાપામાં શું આવ્યું છે ને શું થયું છે અને એ બધું જો જોવા જઈએ તો મુક્તાન સ્વામી તો નારકીનો ઠપકો, નરકના અધિકારીનો ઠપકો આપે છે. યોગી બાપા કહેતા ચીબડાના ચોરને કંઈ ફાંસી હોતી છે, પણ એને તો કંઈ 5-10 રૂપિયાનો દંડ હોય, પણ એટલા માટે ઠપકો આપે છે કે આપણે ચેતીએ, એ સમયે આ બધી પ્રવૃત્તિ મૂકી ભગવાનના ભજનની અંદર જોડાઈએ. એટલા માટે મુક્તાન સ્વામી આવો ઠપકો આપેલો છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ સવારના પોરમાં એ વહેલા ઉઠી અને આપણને આ કથા વાર્તા કરે છે. કેટલો બધો કથા વાર્તાનો ઈશક છે આપણને ખબર પડે. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા અને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા, બધાને બોલાવ્યા કારણ કે હાજર તો કોઈ હોય નહીં, એટલે બધાને તેડાવ્યા અને બોલાવ્યા પછી પાછા ઘણીવાર સુધી વિચારી રહ્યા, મૌન રહ્યા. આપણને આશ્ચર્ય લાગે ને ઘણી વખત એવું થાય કે હા બોલાય ને કંઈ વાત તો કરતા છે નહીં, પણ શ્રીજી મહારાજ પોતે બહુ વિચારી અને વાત કરે છે. આવું ઘણા વચનોની અંદર ઉલ્લેખ આવે છે કે મહારાજ પોતે સંતો ભક્તોની સભા ભરાઈ બેઠી હોય અને મહારાજ ઘણીવાર સુધી પોતે વિચારી રહે અને પછી વાત કરે. પોતે તો સ્વયં ભગવાન છે, એમને કંઈ વિચારવાનું હોય જ નહીં, જે બોલે એ વેદવાક્ય જ કહેવાય. છતાં પણ શ્રીજી મહારાજની એક વિશિષ્ટ લીલા હતી, એટલા માટે મહારાજ વિચારી રહ્યા અને પછી બોલ્યા. ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, છે એ મારા મનમાં તો એમ થાય છે જે એ વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે એ કહીએ જ. શ્રીજી મહારાજ પોતે પહેલાં કહે છે કે મારા મનમાં એમ થાય છે કે વાત ન કહું. ભાઈ તમે બોલાયા અડધી રાત્રે સવારના પોરમાં ઊંઘ બગાડીને બોલાયા અને પછી કહો છો કે એક વાત કહું અને પછી પાછા કહો છો કે ભાઈ મારા મનમાં થાય છે કે ભાઈ વાત ન કહું. પછી કહે છે કે ભાઈ અમારા છો એમ જાણીને વાત કરીએ છીએ. શ્રીજી મહારાજને કેમ ખચકાટ થાય છે? અહીંયા લોયાના 18મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે નિશ્ચય સંબંધી જ્યારે વાત કરવી છે ત્યારે આવી વાત કરેલી છે કે એક વાત કહું પણ મનમાં થાય છે કે ભાઈ ન કહીએ. તો અહીંયા પણ શ્રીજી મહારાજને ખચકાટ થાય છે. તો અહીંયા વર્તન સંબંધી વાતો છે. શીર્ષક આપણે વાંચ્યું વિષય ખંડનનું. વિષય ખંડનની વાત છે ને એ જલ્દી કોઈને ગમતી નથી, કડવી લાગે છે. વર્તનની વાત આવે, વિષય ખંડનની વાત આવે ને એ આકરી લાગે, કડવી લાગે.
વિષય ભોગવવાની વાત આવે એ બધાને ગમે, પરંતુ ખંડનની વાત એ કોઈને ગમતી નથી. એટલા માટે શ્રીજી મહારાજ મનમાં એમ થાય છે કે ભાઈ વાત ન કહું, પણ શ્રીજી મહારાજ કે તમે અમારા છો, આપણને પોતાના માન્યા છે. એટલા માટે જે માતા હોય પિતા હોય એ સંતાનને શું કરે, એ સંતાનને કડવી લાગે એવી વાત પણ એ કરે. અત્યારે સંતાન હોય, દીકરાઓ હોય, એને તો ઇન્ટરનેટમાં અને મોબાઈલની અંદર જાત જાતનું બધું જોવું ને કરવું ને બધું એ જ ગમતું હોય, ભણવું ન ગમે. છતાં પણ એ ભણવાની વાત કરશે, છતાં પણ એ કહેશે કે ભાઈ આ બધું તું છોડી દે, તો કડવું લાગશે. એ યુવાનને કિશોરને નહીં ગમે. એને તો એમ થશે કે ભાઈ મને શા માટે આ બધી વાતો કરે છે. એને તો એમ જ જો તારે કોઈ માતા પિતા એમ કહે કે ના, તારે મોબાઈલમાં જેટલી ગેમ રમવી હોય એટલી રમ, વાંધો નથી, મોબાઈલની અંદર તારે જે જેવું હોય જે, તેને તો સારું લાગે. પણ એ સારું લાગે પણ એની જિંદગી બગડે. એમ આપણને વિષય ભોગવવાની વાત સારી લાગે, પરંતુ એમાંથી આપણો મોક્ષ બગડે. એટલા માટે શ્રીજી મહારાજ એ આપણને આ દુઃખ લાગે એવી વાત, કડવી વાત, પણ એ સત્ય વાત છે. એ સત્ય વાત એ કયા વિના પણ ચાલતી નથી. કારણ કે અમુક વસ્તુ કેવું છે કે આગ્રહ રાખે અને આગ્રહ રાખીને કહે ને તો જ આપણે એમાંથી પાછા વળીએ એમ છે. આપણી મેતે સમજીએ એમ છે જ નહીં. ઘણા કહે છે ને કે ભાઈ એની મેતે સમજશે ને પછી બધું છોડશે. વ્યસનની બાબતમાં ઘણા કહેતા હોય છે કે ભાઈ એની મેતે જ્યારે સમજાશે ને ત્યારે છોડશે. પરંતુ અમુક વખત આગ્રહ રાખવો પડે, જાતે સમજાતું નથી. વિદ્યાર્થીને નાનો બાળક હોય, એ નાના બાળકને કોઈ માતા પિતા એમ કહે છે કે સમજણો થશે ને મોટો થશે ને એના જાતે સમજાશે ને પછી સ્કૂલમાં જવાની ઈચ્છા થશે ત્યારે મોકલીશું. શરૂઆતમાં તો બાળક રડશે. કેજીની અંદર મૂકીએ કે એની અંદર મૂકીએ ત્યારે બાળકને ગમતું નથી શરૂઆતના દિવસોમાં. એ તો માતા પિતાથી છૂટો પડે ત્યારે રડે. ગાયકવાડ સરકારના રાજ્યની અંદર તો પ્રમુખ સાહેબ મહારાજ કે ટીંગાટોળી કરીને લઈ જતા હતા. ફરજિયાત શિક્ષણ શરૂ કરેલું ગાયકવાડે પોતે. એ વખતે શિક્ષણની બહુ પ્રથા નહોતી, પણ ગાયકવાડે પોતે સરકારે પોતાના રાજ્યની અંદર જે કંઈ ગામો આવે ત્યાં બધી સ્કૂલો પણ કરેલી અને ત્યાં આગળ શિક્ષણ પણ કમ્પલસરી કર્યું. હવે શિક્ષણ કમ્પલસરી કર્યું એટલે બાળક પોતે 6-7 વર્ષનો થઈ ગયો હોય અને એ વખતે શિક્ષણ કમ્પલસરી આવે એટલે એને સ્કૂલમાં જવું ગમે નહીં. તો પછી બધા ટીંગાટોળી કરીને લઈ જાય. એટલે 2 જણ પગ પકડે ને 2 જણ હાથ પકડે અને એમ કરીને પણ લઈ જતા. તે વખતે આગ્રહ રાખવો પડ્યો. તો આગ્રહ રાખ્યો તો ધીરે ધીરે શિક્ષણની પ્રથા દાખલ થઈ. તો એવી રીતે અમુક વસ્તુ ન ગમે તો પણ આગ્રહ રાખવો પડે છે ભગવાનને અને સંતને. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આ વિષય ખંડનની વાત આવે છે. એ વિષય ખંડનની વાતના લીધે મહારાજ કંઈક મનમાં જાણીએ છીએ કે ન કહીએ, પરંતુ એ કયા વગર એ ચાલતું પણ નથી. એટલા માટે શ્રીજી મહારાજ કે અમારા છો માટે જાણીએ છીએ કહીએ. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાને આપણને પોતાના માન્યા. આપણે થયા નથી છતાં પણ માન્યા. કહેવા પૂરતા જ થયા છે, હજુ તો સંપૂર્ણ એના થયા નથી. મધ્યના 45માં વચનાવળમાં 45 વચનાવળ છે, એની અંદર શ્રીજી મહારાજે કીધું કે તમે મારા કહેવાયા છો, માટે મારે તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. આ શ્રીજી મહારાજની ઈચ્છા છે. લેશ માત્ર, તલ માત્ર પણ કસર ના રહે એવા આપણને શુદ્ધ કરવા છે. એ પોતાના માન્યા છે. જેમ માતા હોય એને બાળકને પોતાનો માન્યો છે, એટલા માટે કડવું ઔષધ પાસે, કડવી દવા પાસે એનો રોગ દૂર કરવો છે. એટલા માટે કડવું ઔષધ પાસે. એને કફ થયો હોય, શરદી થઈ હોય તો કડવું કડિયાતું પાય ને બધું પાય. એ શેના માટે કે એનો રોગ દૂર કરવો છે. બાળકને નથી ગમતું છતાં પણ એને પાય છે. એ નાક દબાઈને ગમે તેમ કરીને પણ કડવું ઔષધ પાય છે. એમ આપણને પણ આ બધું ગમતું નથી છતાં પણ શ્રીજી મહારાજે આપણને પોતાના માન્યા છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે આ વાત આપણને કરે છે. મારા મનમાં તો એમ થાય છે જે એ વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ એ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. શ્રીજી મહારાજ શા માટે વાત કરે છે? મહારાજ કે આ વાત જે મેં કરીએ છીએ એને બરાબર સમજીને આ પ્રમાણે જે વર્તશે ને એ જ મુક્ત થાય છે. આપણે શેના માટે આવ્યા છીએ? ગુણાતીતાન સમયે કીધું ને અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમનું 21મું 21 વચનામૃત છે, એની અંદર કહ્યું કે અક્ષરરૂપ જે મુક્ત
એની પંક્તિમાં આપણે ભળવું છે એવો સર્વે નિશ્ચય રાખવો. આપણે બધાએ નિશ્ચય કયો રાખવો કે મુક્તની પંક્તિમાં ભળવું છે. તો ક્યારે મુક્ત થવાય? અક્ષર મુક્ત ક્યારે થવાય? તો મહારાજ કે અમે જે આ વાત કરીએ છીએ એ વાત બરાબર સમજી અને એ પ્રમાણે વર્તે એ જ મુક્ત થાય છે. અને એ સિવાય તો શ્રીજી મહારાજ કહે છે અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસને ભણવે કરીને તથા તેને અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. શ્રીજી મહારાજ કહે છે કે આ વિના તો 4 વેદ છે, ઘણાને નામે નહીં આવડતા હોય, હિન્દુ હોય તો પણ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વેદ છે. પછી 6 શાસ્ત્ર છે, 6 શાસ્ત્રો છે, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત. આ 6 શાસ્ત્રો છે. પછી 18 પુરાણ છે. વ્યાસજીએ પોતે 18 પુરાણ એની રચના એ કરેલી છે કે બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, વિષ્ણુ પુરાણ, પછી ગરુડ પુરાણ, બ્રહ્મવૈવર્તક પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, નારદ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, કુર્મ પુરાણ, પછી વામન પુરાણ ને છેલ્લું શ્રીમદ ભાગવત પુરાણ. આ 18 પુરાણ છે. પછી શ્રીજી મહારાજ લગે ભારતાદિક ઇતિહાસ. ભારતાદિક ઇતિહાસ એટલે મહાભારત અને રામાયણ એ ઇતિહાસ ગ્રંથો કહેવાય છે. આ બધા જે શાસ્ત્રો છે ટૂંકમાં હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો લગભગ આવી ગયા. તો શ્રીજી મહારાજ કે આ બધા શાસ્ત્રો એ ભણવે કરીને અથવા તેના અર્થને જાણવે કરીને અથવા તેના શ્રવણે કરીને, કોઈ આ બધા શાસ્ત્રોનું ખાલી શ્રવણ કરે અથવા તો કોઈ આ બધા શાસ્ત્રો છે એને ભણે અથવા તો એના અર્થને સારી રીતે જાણે અને એની કથા કરે તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એ મુક્ત ન થાય. ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે આ મુક્ત ન થવાય. જો અમે કહીએ એ પ્રમાણે વર્તે તો જ એ મુક્ત થાય છે. શ્રીજી મહારાજને કોઈ શાસ્ત્રોનો વિરોધ નથી. શ્રીજી મહારાજે શાસ્ત્રોનું તો ખૂબ પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રોનો સાર તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપેલો છે અને પોતે પણ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો છે. ગઢડા મધ્યનું 21 અને 28 વચનામૃતની અંદર મહારાજ કહે છે કે વ્યાસજીના જેટલા કંઈ શાસ્ત્રો છે અમે સુરત દઈને સાંભળ્યા. મધ્યના 28માં મેં એવું કીધું કે કલ્યાણને અર્થે જેટલા કંઈ શાસ્ત્ર છે એના શબ્દ માત્રનું અમે શ્રવણ કર્યું. પોતે જ શ્રવણ કર્યું છે, એકાગ્રતાથી શ્રવણ કર્યું છે, એનો અભ્યાસ કર્યો છે. નાનપણમાં 10 વર્ષની ઉંમરે તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી દીધેલો. એટલા માટે કહે સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ શ્રીજી મહારાજને કહેવામાં આવ્યા છે કે સત્શાસ્ત્રોનું શ્રીજી મહારાજને વ્યસન હતું. એનો પોતે વારંવાર પોતે પાઠ કરતા કરાવતા. એટલે શાસ્ત્રો તો શ્રીજી મહારાજને માન્ય છે અને શાસ્ત્રોનો કોઈ અભ્યાસ કર્યો હોય એ પણ શ્રીજી મહારાજને માન્ય હતું. એવું નહીં કે ભાઈ શાસ્ત્રોનો આનો અર્થ એવો નથી કે ભાઈ આ બધા શાસ્ત્રો વાંચવા નહીં કે આ શાસ્ત્રોનું શ્રવણ કરવું નહીં, આ શાસ્ત્રોનો અભ્યાસ કરવો નહીં. શ્રીજી મહારાજે પોતે જ ત્યાં આગળ કાળા તળાવ બાજુ હતા કચ્છની અંદર 1 મહિનાની અંદર તો 7 વખત શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતનો પારાયણ પોતે સાંભળ્યું, ભાગવત પોતે કથા કરાવી. તો પોતે પણ આ બધા શાસ્ત્રોનું શ્રવણ કરેલું છે. મહાભારતની કથા પણ પોતે કરાવતા, સાંભળતા, મોક્ષ ધર્મના અધ્યાયની પણ વારંવાર પોતે કથા કરાવતા. તો આ બધા શાસ્ત્રોનું શ્રવણ પોતે પણ કર્યું છે અને આ શાસ્ત્રો જેનો અભ્યાસ કર્યો હોય એને પણ શ્રીજી મહારાજ પોતે આદર આપ્યો છે. જેમ કે દીનાનાથ ભટ્ટ હતા તો દીનાનાથ ભટ્ટ આ ભાગવતના ભણેલા હતા તો શ્રીજી મહારાજ પોતે ખૂબ એને આદર આપતા. આવું જે કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કરીને આવ્યા હોય એને શ્રીજી મહારાજે પોતે ખૂબ જ આદર આપેલો છે અને એટલા માટે પોતે તો અભ્યાસ કર્યો છે અને સંતો પાસે પણ આ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો છે. મુક્તાનંદ સ્વામીને મોટી ઉંમરે એમણે પોતે અભ્યાસ કરવાની આજ્ઞા કરી. નિત્યાનંદ સ્વામીને બધા તો ભણીને આવેલા અને મહારાજ બધે પરમહંસોને કહેતા પણ ખરા કે શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે માટે સ્નેહ સમેત ભણજો વિદ્યા વિશેષે કરી પુષ્ટિ સતત સંપ્રદાય તણીતો વિદ્વાનથી થાય છે.
જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. શ્રીજી મહારાજના વખતમાં એક પરમહંસ વિચરણમાં હતા. એક પરમહંસને કોકે પૂછ્યું કે ભાઈ તમારો સિદ્ધાંત શું? એટલે એમણે કહ્યું ગુરુના વચન, ગુરુનું વચન, ગુરુનું વચન. જે કંઈ પ્રશ્ન પૂછ્યા એમાં આ જ વાત કરી. શ્રીજી મહારાજને ખબર પડી, મહારાજ કે આવું ના ચાલે, સંતોને મારે ભણાવવા પડશે. કે આવો જવાબ આપે તો બરાબર, આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુરુનું વચન એ જ આપણા માટે તો વેદ વાક્ય છે. પણ બહાર જ્યારે કોઈ પ્રશ્ન પૂછે એ વખતે સિદ્ધાંત કયો એમ પૂછે, આપણને અત્યારે કોઈ પૂછે કે ભાઈ તમારો સિદ્ધાંત શું? તો કે ભાઈ મોહન સાહેબ મહારાજનું વચન, મોહન સાહેબ મહારાજ જે કહે એ વાત સાચી છે, પરંતુ બહાર જ્યારે જવાબ આપીએ તો પછી એની ખૂબ નિંદા થતી હોય છે. એટલા માટે એ વિદ્વાનની પણ જરૂર પડે છે. અને શ્રીજી મહારાજ એટલા માટે તો પછી સંતોને ભણાવ્યા, અને બધા સંતો ભણ્યા પણ ખરા. પણ શ્રીજી મહારાજને એકલી વિદ્વત્તા એ ખપતી નથી. અને કદાચ કોઈની અંદર આવી વિદ્વત્તા ન હોય અને કંઈ ના ભણ્યા હોય, પરમહંસોમાં બે પ્રકારના જોવા મળતા, કે વિદ્વાન પણ હતા અને અમુક પરમહંસો એવા પણ હતા કે જે કંઈ ભણ્યા નહોતા. જેમ નિરંજનાનંદ સ્વામી ગણો કે કૃપાનંદ સ્વામી ગણો, એ કંઈ ભણ્યા નહોતા પણ એમનું વર્તન શુદ્ધ હતું. તે વર્તનનો પણ ભાર પડતો, કારણ કે વર્તન વાતો કરશે એ પણ શ્રીજી મહારાજે વાતો કરેલી છે, કીધેલું છે. એની સામે ગોપાલ સ્વામી જુઓ, નિત્યાનંદ સ્વામી જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ, બ્રહ્માનંદ સ્વામી જુઓ, ભણેલા પણ હતા અને વર્તન પણ હતું. તો આ બધા શાસ્ત્રોના અભ્યાસની સાથે મહારાજ કહે છે કે વધારે અગત્યનું વર્તન છે. એકલો શાસ્ત્રોનો અભ્યાસ એ અગત્યનું નથી, એ કહેવા માટે શ્રીજી મહારાજે કીધું કે આ બધા શાસ્ત્રોનો કદાચ કોઈ અભ્યાસ કરે અને આખી જિંદગી અભ્યાસ કરે, પણ જેના વર્તનની અંદર ના હોય તો પછી કહે છે કે જ્ઞાનમ ભાર ક્રિયામ વિના, એ જ્ઞાન એને ભારરૂપ લાગે. એ પછી એક જણને દસમ સ્કંદ લઈને જતો હતો. હવે જીવનની અંદર નહોતું એટલે શું કીધું, દસમણ સ્કંદ, એ મણ જેવો ભાર લાગતો એને. એટલે જો વર્તનની અંદર ન હોય તો પછી એ ભારરૂપ બને છે, જ્ઞાન ભારરૂપ બને છે. એટલા માટે કહે છે કે આચાર પ્રથમો ધર્મ, આચારને એ પહેલી અગત્યતા આપવામાં આવી છે. તો શ્રીજી મહારાજ પણ અહીંયા એ અભ્યાસ કરતા, શાસ્ત્રોના અભ્યાસ કરતા, શાસ્ત્રોના જ્ઞાન કરતા, વિદ્વત્તા કરતા શ્રીજી મહારાજ એ પોતે વર્તનને એ વધારે પ્રધાનતા આપે છે. એનો અર્થ એવો નથી કે ભાઈ આ કશા શાસ્ત્રોનો જરૂર નથી કે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ન જોઈએ, એવું શ્રીજી મહારાજનો કહેવાનો હેતુ નથી. કારણ કે શ્રીજી મહારાજે પણ ભણાવ્યા, શાસ્ત્રીજી મહારાજે તો કેવી કટોકટી હતી, પરિસ્થિતિ પણ સામાન્ય હતી. શાસ્ત્રીજી મહારાજના વખતમાં તો સંતોની પણ ખેંચ ને પૈસાની પણ ખેંચ. એ વખતે મંદિરોની પરિસ્થિતિ જોઈએ, લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસમાં બધા પત્રો વાંચીએ તેની અંદર લખેલું છે કે અક્ષર સ્વરૂપદાસને આટલાદરાની અંદર હતા, તુવેરનો ધર્માદો કરાવવા જવું હતું, પણ જોડમાં કોઈ સંત નહોતા તો ધર્માદો ઉઘરાવવા જઈ શક્યા નહીં. હવે આવી પરિસ્થિતિ હતી, એકવાર પૈસાની ખેંચ હોય તો ધર્માદા ઉઘરાવવાની તો કેટલી અગત્યતા થઈ જાય, પણ ધર્માદો ઉઘરાવવા જઈ શકે નહીં. એનું કારણ શું? જોડમાં કોઈ સંત નહોતા. એવી પરિસ્થિતિમાં પણ આ પ્રમુખ સ્વામી મહારાજને બીજા સંતોને શાસ્ત્રીજી મહારાજે ભાદરણમાં ને ખંભાતમાં ને બધામાં રાખીને ભણાવ્યા. એક તો પૈસાની પણ ખેંચ. શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે ભાઈ હું શાસ્ત્રીનો જે ભણાવવા માટે આવે એનો પગાર એની વ્યવસ્થા પોતે કરતા, ખાવા પીવાની વ્યવસ્થા જોડી માગીને કરવાની. પણ એ વખતે શાસ્ત્રીનો પગાર પણ કાઢવો, 5 રૂપિયા 8 આના પણ સિલકની અંદર ન હોય, આવી પરિસ્થિતિ હોય, એની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે ભણાવ્યા. એટલે જરૂરિયાત તો હતી જ કે ભાઈ આ વિદ્વત્તાની જરૂરિયાત તો હતી. એટલા માટે તો આવી પરિસ્થિતિમાં, આવી ખેંચમાં પણ શાસ્ત્રીજી મહારાજે ભણાવે. યોગીજી મહારાજે પણ, યોગીજી મહારાજના વખતમાં આ બધા સંતો થયા, 51 સંતો થયા, તો બીજા બધા મંદિરોમાં ખેંચ હતી, છતાં પણ યોગીજી મહારાજે અભ્યાસ માટે બધાને મુંબઈ રાખ્યા અને ખૂબ બળ આપ્યું છે. 21 શાસ્ત્રી કરવા છે ને 21 આચાર્ય કરવા છે ને 21 પુરાણી કરવા છે ને બધું જ્યારે જાય ત્યારે આ બધી બળની યોગીજી મહારાજ પોતે વાતો કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પણ જો આ ભદ્રેશ સ્વામીને ઘણા બધા સંતોને જો ભણાવ્યા, તે ભદ્રેશ સ્વામીને ભણાવ્યાના બધા ભાષ્યો લખ્યા, એનાથી કેટલો બધો પ્રચાર અને પ્રસાર આ અક્ષર અને પુરુષોત્તમ સિદ્ધાંતનો વિદ્વત જગતની અંદર થયો. બાકી તો જો આ ભણાવ્યા ના હોય અને એમને એમ ચાલતું હોત તો પછી આ બધી વિદ્વત જગતની અંદર આ અક્ષર અને પુરુષોત્તમનો જે સિદ્ધાંત પહોંચ્યો છે એ વિદ્વત્તાથી પહોંચ્યો છે. એટલે માટે અભ્યાસની પણ, આ બધા શાસ્ત્રોના ગહન અભ્યાસની પણ ખૂબ જરૂર છે. પણ શ્રીજી મહારાજ મૂળ અહીંયા એવું કહેવા માગે છે કે ગમે તેટલો શાસ્ત્રોનો અભ્યાસ હોય, એનું શ્રવણ કરે અને અર્થને જાણે, પણ જો વર્તનમાં ના આવે
તો પછી એ મુક્ત થતો નથી. શ્રીજી મહારાજે પ્રથમનું જે 50મું વચનામૃત છે એ પ્રથમના 50મા વચનામૃતની અંદર પણ આ જ વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવો? કે જે સંસાર વ્યવહારમાં અતિશય જે જાણતો હોય, ચોજાડી બુદ્ધિ હોય, એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે જે શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવો કે ના કહેવો? શ્રીજી મહારાજ બંનેને ના પાડે છે. લૌકિક દ્રષ્ટિએ ગમે તેટલો બુદ્ધિશાળી હોય કે શાસ્ત્ર પુરાણના અર્થને સારી રીતે જાણતો હોય પણ જો કલ્યાણનું જતન ન કરતો હોય તે કુશાગ્ર બુદ્ધિવાળો નથી. કલ્યાણના જતનમાં સત્પુરુષને ઓળખે અને ત્યાં પણ વર્તનની વાત કરી છે. યા નિશા સર્વભૂતાનામ જે શ્લોક છે એની અંદર પણ એ શ્લોક એ જ વાત કરેલી છે. તો મહારાજ પોતે કહે છે કે ભાઈ આવી રીતે ભગવાનને સંતને ઓળખી એ કહે એ પ્રમાણે કરે વર્તે એ જ શ્રીજી મહારાજ કે મુક્ત થાય છે. જેતલપુરનું 3જું વચનામૃત છે એ જેતલપુરના 3જા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ આ વાત સમજાવે છે. મહારાજ કહે છે કે આપણા સંપ્રદાયની અંદર શાસ્ત્ર ભણે એણે કરીને કંઈ મોટપ નથી. મોટપ તો શ્રીજી મહારાજ ત્યાં આગળ કહે છે કે જેને આવી રીતે શ્રીજી મહારાજ સરસ વાત કરે છે ત્યાં આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે તેણે કરીને કાંઈ મોટો નહીં. ત્યારે મોટો તો કોણ મોટો? તો 14 લોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય. એટલે કે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર હોય, જગતને જે તૃણવત સમજતો હોય, નાશવંત સમજતો હોય એણે કરીને મોટેલ ટૂંકમાં વર્તને કરીને મોટપ છે. મહારાજ કે શાસ્ત્ર ભણતા આવડે એણે કરીને આ મોટપ નથી. તો શ્રીજી મહારાજે બેલેન્સ કરેલું છે. શાસ્ત્રો ભણાવ્યા છે પરંતુ સાથે સાથે વર્તનને મૂકી દીધું નથી. વર્તન ઉપર પણ એટલો જ ભાર આપેલો છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ કહે છે કે ભાઈ અમે આ જે કહીએ છીએ એ પ્રમાણે જે વર્તે એ જ મુક્ત થાય છે. એ સિવાય તો ગમે તેટલા શાસ્ત્રો ભણે તો પણ એ મુક્ત થતો નથી. તો શ્રીજી મહારાજ અહીંયા આગળ વાત કરે છે. તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાત થાય એવો અમારો સ્વભાવ છે. પહેલાં પોતાની વાત કરે છે શ્રીજી મહારાજ. પોતે તો સ્વયં ભગવાન છે પરંતુ અહીંયા પોતે ભગવાન હોવા છતાં પોતાની વાત કરે છે. મહારાજ કહે છે કે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય. ઉપાધિ એટલે કે પંચ વિષયનો યોગ અથવા તો આ સંસાર વ્યવહારની બધી મુશ્કેલી પ્રવૃત્તિ બધું કંઈ પણ એ બહાર ગમે તેટલી ઉપાધિ હોય, પંચ વિષયનો યોગ હોય, ગમે તેટલી પ્રવૃત્તિ હોય કે મુશ્કેલી હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરો નહીં. એટલે મનમાં ગાંઠ ન હોવો જોઈએ. શ્રીજી મહારાજે આવી જ વાત ગઢડા મધ્ય પ્રકરણનું 60મું વચનામૃત છે એની અંદર પણ આ વાત શ્રીજી મહારાજે કરેલી છે. મહારાજ કહે છે કે બહાર કોઈ વિક્ષેપ હોય પણ અંતરમાં જો એનો વિક્ષેપ ન હોય અને જ્યારે કોઈ જાતનો વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો દંશ બેસતો નથી. તે કેમ જણાય છે? જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલો વિક્ષેપ તે કોઈ દિવસ સપનામાં દેખાતો જ નથી. મહારાજ કહે છે કે બહાર ગમે તેટલો વિક્ષેપ હોય, બહાર ગમે તેટલી મુશ્કેલી હોય પરંતુ એનો મનમાં દંશ બેઠો નથી. ક્યારે ખબર પડે? કે સ્વપ્નની અંદર પણ આવતું નથી. શ્રીજી મહારાજના આવું કંઈ છે નહીં પરંતુ આપણા માટે આ બધી વાત કરે છે કે બહાર કદાચ કંઈક યોગ હોય પરંતુ અંતરમાં એનો દંશ બેસવો જોઈએ નહીં. આવી જ વાત શ્રીજી મહારાજ ગઢડા મધ્યનું 39 વચનામૃત છે એની અંદર પણ મહારાજ આવી વાત કરે છે. અને એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ હોય. એટલે જે અહીંયા વાત કરીને કે બહાર ગમે તેટલી ઉપાધિ એટલે કે પંચ વિષયનો સૂજે એટલો યોગ હોય તો પણ તેનો મનમાં ગાંઠ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. મનમાંય ગાંઠ ના થાય ને સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, ગમે તેટલી પ્રવૃત્તિમાં બહારથી હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચપાના અંગની પેટે સર્વે વૃત્તિઓ સંકોચાઈને
આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. બહાર ગમે તેટલી પ્રવૃત્તિ વિષયનો ગમે તેટલો યોગ હોય, પણ શ્રીજી મહારાજ કે કાચબો જેમ પોતાનો અંગ સંકેલી લે એમ અમે પણ બધી ઇન્દ્રિયોની વૃત્તિ સંકેલી લઈએ છીએ. એટલે મનની અંદર કોઈ જાતનો ડંસ એ અમારે બેસતો નથી, મનની અંદર કોઈ એ વિચાર પણ રહેતો નથી. એ શ્રીજી મહારાજ અહીંયા પોતાના મિશે કરીને આપણને પણ વાત સમજાવે છે કે આપણે પણ ગમે તેટલો બહાર આ વિષયનો યોગ થાય પણ મનની અંદર એ પેસવા દેવું નહીં. પહેલાં પેલું તો યોગ ના થવા દેવો એની જ આગળ વાત કરશે શ્રીજી મહારાજ. પણ બીજી બધી પ્રવૃત્તિ, અમુક પ્રવૃત્તિ તો આપણે કરવી જ પડે છે. તે કર્યા પછી પણ મનની અંદર એ પેસવા દેવું નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા ને કે બેલા છે ને બહાર ખડકવા, અંતરની અંદર બેલા ખડકવા નહીં. એટલે કે એના સંકલ્પ કરવા નહીં. પ્રવૃત્તિ કર્યા પછી, પ્રવૃત્તિ મૂક્યા પછી એના વિચાર, એના સંકલ્પ એ થવા દેવા નહીં. એ વાત એ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને કરેલી છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ પોતે આ વાત કરે છે. મધ્યનું જે 22મું વચનામૃત છે 22, એની અંદર પણ મહારાજ પોતે ત્યાં આગળ અમદાવાદની અંદર જે બધો સમયો કર્યો, કાંકરીએ ગયા અને બધો મેળો બધું ભરાયો, 84 કરીને બધું કર્યું. પણ શ્રીજી મહારાજ પછી ગણેશ ધોળકાની રાઈણની અંદર જઈને મહારાજે બધું સાંખ્ય કરી નાખ્યું. મહારાજ કે બધું જ વિસારી દીધું. જેટલી કંઈ પ્રવૃત્તિ કરી હતી એ બધું વિસારી દીધું. કાંકરીએ ગયા નહોતા, મેળો ભરાયો નહોતો, કશું જ થયું નહોતું, એમ કરીને વિસારી દીધું. એટલે અંતરમાંથી કાઢી દીધું. એટલે બહાર ગમે તેટલું હોય પણ અંતરમાંથી બધું વિસારી દેવાનું. એટલે ભગવાનને સંતની સ્મૃતિ તો રાખવાની, પણ લૌકિક જે બધી આ પ્રવૃત્તિ કરીએ છીએ અથવા તો લૌકિક જે બધો વ્યવહાર કરીએ છીએ અથવા તો જે લૌકિક આવશ્યક પંચ વિષયનો આપણે યોગ છે, એ પંચ વિષયનો ગમે તેટલો યોગ હોય જે આવશ્યક છે, અમુક તો આવશ્યક છે, અમુક જોવું પડે, સાંભળવું પડે, ખાવું પડે, પણ એ મનની અંદર એ પેસવા દેવું નહીં. એ શ્રીજી મહારાજ પોતાના વૃત્તાંત દ્વારા સમજાવે છે. અને ત્યાર પછી કે શ્રીજી મહારાજને કેટલો ઈશક છે કે વહેલી સવારના એના કરતાં પણ વહેલા જાગી અને વાતો કરે છે. અને અમે બ્રહ્મ મુહૂર્તની અંદર જે વાતો વાંચીએ, સાંભળીએ એ વધારે યાદ રહેતી હોય છે. અત્યારે મોટાભાગના બધાનો ક્રમ બદલાઈ ગયો છે. વિદ્યાર્થીઓ પણ મોડી રાત સુધી વાંચતા હોય છે, પરંતુ સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર જે ઉઠીને વાંચે તો વધારે યાદ રહેતું હોય છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે સવારના પોરમાં વહેલા ઉઠીને વાતો કરે છે. પહેલાં તો મહારાજના મનમાં જે વાતો થાય છે કે ભાઈ ન કહું, પણ પોતાના જાણીને જે વાત કરે છે એની વાત કરેલી. પછી બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે તો પણ મહારાજ કે મુક્ત ના થાય. અમે જે આ પ્રમાણે કહીએ છીએ એ પ્રમાણે જે વર્તે એ જ મુક્ત થાય. અક્ષરધામના મુક્ત થવા માટે ભગવાન સ્વામિનારાયણને આપણી ગુરુ પરંપરા એ જેમ કે એમ કરીએ ને તો જ મુક્ત થવાય. બાકી તો શાસ્ત્રોના અર્થને સારી રીતે જાણીએ, ભણીએ, વાંચીએ અને પ્રમાણે વર્તવા પોતાના રીતે પ્રયત્ન કરીએ તો પણ મુક્ત ના થવાય. પણ ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે વર્તવાથી એ મુક્ત થવાતું હોય છે. એ પણ મર્મ શ્રીજી મહારાજે સમજાવ્યો. ત્યાર પછી પોતાની વાત કરે છે. પોતે સ્વયં ભગવાન છે છતાં પણ પોતાની જે વાત કરે છે એ વાત આપણે જોતા હતા. તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાત થાય, એવો અમારો સ્વભાવ છે. બહાર ગમે તેટલી ઉપાધિ એટલે કે પંચ વિષયનો યોગ હોય, વ્યવહાર હોય, પ્રવૃત્તિ હોય, ગમે તે હોય, પણ શ્રીજી મહારાજ કે મનમાં એનો અમારે સંકલ્પ નથી હોતો. અને કે મનની અંદર રંચ જેટલો પણ પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાત થાય, એવી શ્રીજી મહારાજ પોતાની પ્રકૃતિની વાત કરે છે. ગઢડા મધ્ય પ્રકરણનું 33 વચનામૃત છે, એની અંદર પણ શ્રીજી મહારાજ સેમ આ પ્રકારની જ વાત એ આપણને એ સમજાવે છે. મહારાજ પોતે એમાં લખે છે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. મહારાજ કે
ભગવાનના ભક્ત વિના કે ભગવાન વિના બીજા કોઈ પદાર્થ માત્રની મનની અંદર સ્મૃતિ થઈ હોય ને તો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. તો અહીંયા પણ શ્રીજી મહારાજ આપણને એ જ વાત સમજાવે છે. તો ભગવાનને તો કંઈ કરવાનું હોતું નથી, તો સ્વયં ભગવાન છે, પણ એમના વિશે આપણને વાત કરે છે કે આપણને ભગવાનના વિના અને ભગવાનના ભક્ત વિના બીજી કોઈ મનની અંદર સ્મૃતિ થાય તો ત્યાગ કરીએ ત્યારે સુખ થવું જોઈએ. આપણી ઊંધી પ્રકૃતિ છે. આપણે કેવું છે, કોઈ પણ મનની અંદર વિચાર આવે, સંકલ્પ ઉઠે, તો મનની અંદર પદાર્થના વિષયના કોઈ પણ સંકલ્પ થાય ત્યારે વ્યક્તિ એને ભોગવવા માટે પ્રયત્ન કરે છે, એને મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી મળે નહીં, એને ભોગવે નહીં, ત્યાં સુધી એને ચેન પડતું નથી. પણ શ્રીજી મહારાજ કહે છે કે અમને તો ત્યાગ કરીએ ત્યારે એ સુખ થાય છે, નિરાત થાય છે. તો એ આપણને એમના વિશે શીખવે છે કે આપણે પણ ભગવાન વિના જે કંઈ બીજી સ્મૃતિઓ થાય, જે કંઈ સંકલ્પ વિકલ્પ થાય, તો એ પદાર્થનો, એ વ્યક્તિનો અથવા તો એ વિષયનો એ ત્યાગ કરવો જોઈએ. અને ત્યાગની અંદર એ સુખ રહેલું છે. જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને, ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ કરવાથી એ શાંતિ એ થતી હોય છે. આપણો ભોગનો માર્ગ નથી, ત્યાગનો માર્ગ છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ આપણને સમજાવે છે કે ત્યાગ કરવાનો એ ભોગવવાનું નથી. પછી શ્રીજી મહારાજ હવે આપણી વાત કરે છે. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ગાંઠ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય, એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે, તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણ, શ્રીજી મહારાજ હવે ભગવાનના ભક્તના અંતરની અંદર જે વિક્ષેપ થાય છે, વિક્ષેપ એટલે આ કંઈક વિઘ્ન, અડચણ, પંચ વિષયના સંકલ્પો ભગવાન વિના અને આ સત્પુરુષ વિના બીજા જે કંઈ સંકલ્પ થાય છે એ વિક્ષેપ છે. એ વિક્ષેપનું કારણ શું છે? તો શ્રીજી મહારાજ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એના સમૂહ અમે જોયું એટલે કે અંતઃકરણ. આ અંતઃકરણ છે. કરણ એટલે સાધન, અંત એટલે અંદરના, અંદર રહેલા સાધન છે. તો કોણ છે? તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો શ્રીજી મહારાજ કે આ વિક્ષેપનું કારણ અંતઃકરણ પણ નથી, એટલે કે મન પણ નથી. કારણ કે મન તો કેવું છે, જે કંઈ આપણે જોયું હોય, સાંભળ્યું હોય, સૂંઘ્યું હોય, સ્પર્શ કર્યો હોય એના વિચારો કરે છે. આપણે જે બહારથી વિષય ભોગવ્યા હોય એના જ વિચારો એ મનની અંદર એ આવતા હોય છે, પણ પોતે અંદરથી કોઈ બીજો વિચાર કરતું નથી. ઘણી વખત આપણને થાય કે ભાઈ ક્યારેય ન જોયા હોય, ન દીઠા હોય એવા પણ વિચાર, એવા પણ સ્વપ્ન આવે છે. તો શ્રીજી મહારાજ કે પૂર્વે એ વિષય ભોગવ્યા છે, બહારથી એ ગયેલા છે, એટલા માટે જ એના સંકલ્પ વિકલ્પ એ આપણને થતા હોય છે. અને બુદ્ધિ છે એ તો જે કંઈ સંકલ્પ વિકલ્પ કર્યા હોય એમાંથી જ એ પોતે નિશ્ચય કરે છે, અને એમાંથી નિશ્ચય કરી અને બહાર લાવે છે. એટલે એ બુદ્ધિ પણ એ વિક્ષેપનું કારણ નથી. ચિત્ત તો શ્રીજી મહારાજે દર્પણ જેવું કીધું, એ તો પોતે શુદ્ધ છે, એ તો જેવું પ્રતિબિંબ હોય એવું બતાવે છે. એટલા માટે ચિત્ત પણ એનું કારણ નથી. અહંકાર પણ એ બધી સારી ખોટી બધી પ્રકારનો જે નિશ્ચય કરે છે, બધી જ પ્રકારનો અહંભાવ કરે છે, તો એ પણ મહારાજ કહે છે કારણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ઉદ્વેગનું, વિક્ષેપનું એ કારણ નથી. અંતઃકરણનો કેટલો વાંક છે? વધારે વાંક શ્રીજી મહારાજ પંચ જ્ઞાનેન્દ્રિયોનો બતાવે છે, કારણ કે બહારથી બધા વિષયો જાય છે, પણ અંતઃકરણનો પહેલાં વાંક કેટલો છે એ બતાવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે, એટલો જ અંતઃકરણનો વાંક છે. શ્રીજી મહારાજ કહે છે કે અંતઃકરણની અંદર વાંક કેટલો છે? ગાફલતા રહે છે, આળસ, પ્રમાદ, ગાફલાઈ આ જે રહે છે એ અંતઃકરણનો વાંક છે. અને શેના કારણે રહે છે એ પણ શ્રીજી મહારાજ એક આધ્યાત્મિક કારણ બતાવે છે. બીજી બધી રીતે તો ગાફલાઈ રહેતી હોય, પરંતુ આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુને જે ગાફલાઈ રહેતી હોય
એને જે આળસ રહેતો હોય, એને જે પ્રમાદ રહેતો હોય, એ કારણ બતાવે છે. બહાર લોકની અંદર તો એને અજ્ઞાન હોય અથવા તો બીજા ઘણા બધા કારણને લીધે એને ગાફલતા રહેતી હોય, પંચ વિષયમાં આસક્તિ હોય, અજ્ઞાન હોય, એ ઘણા બધા કારણ બની શકે છે. પરંતુ આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુ, આધ્યાત્મિક માર્ગે ચાલી રહ્યો છે અને મુમુક્ષુતા છે, આગળ વધવું છે, તેમ છતાં પણ એક ગાફલતા રહેશે. એનું કારણ પણ એક આધ્યાત્મિક કારણ બતાવે છે શ્રીજી મહારાજ, કે ભગવાનના નિશ્ચયનું બળ અને આત્મજ્ઞાનના બળે કરીને ગાફલતા રહેશે. હવે આ બે સાધન એવા છે, આત્મજ્ઞાન અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. આધ્યાત્મિક માર્ગની અંદર આ બે સાધન વિના પ્રગતિ શક્ય જ નથી. આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ પણ મુમુક્ષુની, એમાં પણ ભગવાન સ્વામિનારાયણને આશ્રિત જે મુમુક્ષુ છે એના માટે તો આત્મજ્ઞાન અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ બે વિના ક્યારેય પણ એના જીવનની અંદર પ્રગતિ થવાની જ નથી. એમાં પણ નિશ્ચય છે તો એકડો છે. ગુણાતીતાન સમયે કીધું નિશ્ચય છે એકડો છે અને સાધન છે મીંડા છે. વારંવાર ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર જુઓ તો નિશ્ચયની અને આત્મજ્ઞાનની આ બે વાતો જ દ્રઢાવી છે. વધારે ને વધારે જો કોઈ વાત કરી હોય તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયની અને આત્મજ્ઞાનની વાતો કરી છે. તો જે સૌથી વધારે અગત્યના બે સાધન છે એ કરવા જરૂરી છે, અત્યંત આવશ્યક છે, એના વગર ચાલે એમ પણ નથી. પણ એ બે સાચી રીતે જો નિશ્ચય ન હોય અને સાચી રીતે જો આત્મજ્ઞાન ના હોય તો એ બેને યોગ્ય કરીને પણ એક ગાફલાઈ આવે છે, આળસ આવે છે, પ્રમાદ આવે છે. એ પણ શ્રીજી મહારાજ અહીંયા બતાવે છે. વાચ્યાર્થ નિશ્ચય હોય, વાચ્યાર્થ આત્મજ્ઞાન હોય. કેવી રીતે હોય? તો જેમ કે કોઈ વ્યક્તિ હોય, આત્મજ્ઞાન હોય કે ભાઈ હું તો આત્મા છું, આત્માને તો કોઈ દોષ લાગુ પડતો નથી, આત્માને તો કંઈ કશું અડતું નથી, અત્યંત નિર્લેપ છે. વાત સાચી છે, આત્મા નિર્લેપ છે, તો ગમે તેટલું પાપ કરે તો પણ પાપે અડતું નથી, એવું ખોટું આત્મજ્ઞાન થઈ જાય. તો એણે કરીને એ ગાફલતા આવી જાય અને પછી પાપ થતું હોય છે. તો શ્રીજી મહારાજ કીધું કે આવું ખોટું આત્મજ્ઞાન, વાચ્યાર્થ આત્મજ્ઞાન હોય તો પણ એ ગાફલાઈ આવી જતી હોય છે. પછી ભગવાનના નિશ્ચયનું બળ હોય, મહિમાનું બળ હોય. અજામેલનું દૃષ્ટાંત આપે કે ભાઈ અજામેલ મહાપાપી હતો ને એકવાર પણ નારાયણનું નામ લીધું તો પણ બધા પાપથી મુક્ત થઈ અને એ ભગવાનના ધામને પામ્યો. વાત સાચી છે, ખોટી નથી. ભગવાન સ્વામિનારાયણે પણ કીધું, ગઢડા પ્રથમનું 56મું વચનામૃત, 56 વચનામૃત અને સારંગપુરનું 9th વચનામૃત છે, એની અંદર પણ કીધું કે જાણે અજાણે પણ સ્વામિનારાયણ નામ લેશે, 56મા વચનામૃતમાં કીધું તો પણ એનું કલ્યાણ થશે. સારંગપુરના 9માં અજામેલની જ વાત કરી છે. મહાપાપી હતો તો પણ ભગવાનનું નામ લીધું ને એનો મોક્ષ થયો. તો વાત સાચી છે, વાત ખોટી નથી. તો એમ કરીને જે અવળું સમજે, ભગવાનનો મહિમા સમજવાના બદલે અવળું સમજે કે આપણે પણ ગમે એટલું પાપ કરીને સ્વામિનારાયણનું નામ લઈ લઈશું, પાપ થકી મુક્ત થઈશું. તો શ્રીજી મહારાજ કે આવી રીતે ભગવાનના મહિમાના, નિશ્ચયના કે આત્મજ્ઞાનના ઓથે કરીને, જ્ઞાનના બળે કરીને જો પાપ કરે તો શ્રીજી મહારાજે ગઢડા પ્રથમનું 77 વચનામૃત છે એની અંદર તો એવા જે વ્યક્તિ છે મહાત્માના ઓથે જે પાપ કરે છે એને ગુરુદ્રોહી, વચનદ્રોહી અને વિમુખ એવો શબ્દ વાપરેલો છે. અને આવી જ વાત ગઢડા અંત્યનું 32મું 32 વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે આવી રીતે જ્ઞાનને ઓથે જે પાપ કરે છે એ તો દુષ્ટ છે અને પાપી છે, એવી વાત શ્રીજી મહારાજે પોતે એ કરેલી છે. ગઢડા અંત્યનું 26મું વચનામૃત છે, 26 વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજ આ જ ટાઈપનો એ પ્રશ્ન એ પૂછે છે. શ્રીજી મહારાજ એની અંદર પ્રશ્ન પૂછે છે કે જેમ કોઈ વ્યક્તિ હોય એ કેવો હોય? એક આત્મનિષ્ઠા હોય જે હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું, એવું અંગ હોય. તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે, જે કંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે, ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતનો જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. આ બે ગુણ છે મહારાજ કે જે આત્મનિષ્ઠાને મહિમા. પણ આવી રીતનો વિચાર કરે તો ધર્મ પાળવામાં અંતરાય રૂપ થાય છે કે ભાઈ હું તો અસંગ છું, આત્મા છું, બ્રહ્મ છું, શુભ અશુભ ક્રિયા કંઈ લાગતી નથી, ગમે એટલું અશુભ કરું તો પણ મને કંઈ અડતું નથી. અને ભગવાનનો મહિમા સમજે કે ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તો ભગવાનનો મહિમા તો બહુ મોટો છે,
એટલા માટે એ બે અડચણરૂપ છે, વિઘ્નરૂપ છે. હવે કેવી રીતે આ આત્મજ્ઞાનને મહિમા સાચી રીતે સમજે તો શ્રીજી મહારાજ કહે છે કે ધર્મમાંથી ન પડે તો એ પણ રીત બતાવે છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેટે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાડે. ભગવાનની પ્રસન્નતા માટે સમજીને મહારાજ કે દ્રઢપણે પાડે અને એમ સમજે જે હું ધર્મને પાડીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કંઈ કોઈ રીતે ધર્મમાંથી કંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત તે ધર્મમાંથી કોઈ દિવસ પડે નહીં, કે ભગવાન એ રાજી નહીં થાય આવો એક વિચાર એ મનની અંદર રાખે તો શ્રીજી મહારાજ કહે છે કે આત્મજ્ઞાનને મહિમાને ઓથે એ પાપ એ થાય નહીં. વરતાલ પ્રકરણનું જે ત્રીજું વચનામૃત છે એ ત્રીજા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ વાત એ સમજાવે છે કે જો આવી રીતે મહિમા સમજે તો આજ્ઞાનો લોપ ના થાય. અને ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તો એમ વિચારે છે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. કે ભગવાનની આજ્ઞામાં જો મોટા મોટા દેવતાઓ પણ રહેશે તો પછી એ ભગવાનની આજ્ઞાનો લોપ મારે કેમ થાય. તો આવી રીતે સમજે તો સવડું પડે. કડરા મધ્યનું 16 વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજ કે જો સ્વરૂપ નિષ્ઠા સાચા અર્થની અંદર દ્રઢ હોય તો મહારાજ કે સ્વરૂપ નિષ્ઠાની અંદર ધર્મનિષ્ઠા સહેજે આવી જાય. એ ધર્મનિષ્ઠા સહેજે એના જીવનની અંદર એ દ્રઢ થતી હોય છે. પણ જો સાચા અર્થની અંદર આ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ ન થઈ હોય અને આત્મજ્ઞાન પણ જો સાચા અર્થની અંદર દ્રઢ ન થયું હોય તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ગાફલાઈ આવી જાય કે ભગવાન મળ્યા છે હવે શું કરવું છે, કાંઈ કરવું એ બાકી રહ્યું નથી એમ કરીને પોતે આળસ પ્રમાદ પેસી જતા હોય છે. તો મહારાજ કહે છે કે એવી ગાફલતા રાખવી નહીં, કારણ કે આપણને બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે. નિષ્કુળાનંદ સમયે લખ્યું ને કે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખ જોરે રાખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર રાખ જોરે. કે સાચો મળ્યો છે સત્સંગ, મોટી વાત મળી છે, કરી જતન દિવસ રાત, જતન કરીને રાખવું પડે. એમાં ગાફલાઈ રાખીએ તો મોટી વાત, મોટી પ્રાપ્તિ થઈ હોય એ જતી રહે. અને એવું ડાપણ દૂર કરવાનું કે છે, ડાપણ એટલે ગાફલાઈના અર્થની અંદર જ છે કે એવું ડાપણ, એવી ગાફલાઈ જો આવી જાય તો આવી મોટી પ્રાપ્તિ થઈ છે તો પણ વિઘ્ન આવી જતું હોય છે. યોગીજી મહારાજે પણ ધનુર્માસની સ્લેટની અંદર લખ્યું ને કે પ્રાપ્તિ મોટી થઈ છે પણ એમાં વિઘ્ન આવવા દેવું નહીં. જો આવી મોટી પ્રાપ્તિ થઈ હોય અને જો ગાફલાઈ રાખીએ તો જરૂર એની અંદર વિઘ્ન આવી જતું હોય છે. એટલે નિષ્કુળાનંદ સમયે લખ્યું રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે. કે ગાફલ ગમાર રહીએ તો યોગીજી મહારાજ કે આ બધો પ્રાપ્તિ થઈ છે એ બધી લૂંટાઈ જતી હોય છે. જેમ લોકની અંદર પણ કોને સજાગ રહેવાનું. યોગીજી મહારાજ કે ભીમદા ને ખીમદા બે બાવા હતા અને કંઈ પહેર્યું જ નહોતું, બર્થડે શૂટની અંદર જ હતા. એને કંઈ લૂંટાવાનો ભય ખરો? એને કંઈ ચિંતા ખરી કે હું લૂંટાઈ જઈશ, મારી જોડે કોઈક ચોર આવશે મને ગન બતાવીને લઈ જશે? એને કંઈ એવો ભય ખરો? કશું જ નહીં, કંઈ છે જ નહીં. એને કોઈ ચિંતા ના રહે કે ભાઈ મને આવશે કોઈક ગન બતાવશે ને મારી જોડેથી બધું લૂંટી જશે, કારણ કે કંઈ છે જ નહીં. પણ જે જોખમવાળો હોય એને ચિંતા રહે કે ભાઈ મારી પાસે આ પૈસા છે, રૂપિયા છે, સોના મોર છે, તો હમણાં કોઈક આવશે ને લૂંટી જશે. જોખમ જેની પાસે હોય એને ચિંતા રહે, એને સજાગ રહેવું પડે. એમ આપણી પાસે પણ ભગવાનને સંતની એવી મોટી પ્રાપ્તિ થઈ છે અને જો ગાફલાઈ રહીએ તો ગાફલાઈ હોય તો એ પ્રાપ્તિ આત્માથી જતી રહેતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતની અંદર લખ્યું, અહીંયા જે કહે છે ને ગાફલતા હોય એવો વિચાર કરે કે ભગવાન મળ્યા છે હવે કાંઈ કરવું રહ્યું નથી. આમ એક રીતે વાત સાચી કે ભગવાન મળ્યા પછી ભગવાન મેળવવા માટે કંઈ નથી કરવાનું. હવે આપણે ભગવાન મેળવવાનો નથી. બહાર લોકો જો સાધન કરે છે ભગવાન મેળવવા માટે સાધન કરતા હોય છે, એ ભગવાન મેળવવા માટે હવે નથી કરવાનું. પણ ભગવાન મળ્યા પછી ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની પહેલી જ વાતમાં લખ્યું કે ભગવાન મળ્યા પછી કરવાનું શું? જાણપણારૂપ દરવાજે રહેવું.
સંગ ઓળખવો, હઠમાન ઈર્ષાનો ત્યાગ કરો, આ બધું કરવાનું છે. ભગવાન મળ્યા પછી આ બધું કરવાનું રહે છે. તો એ પણ બધું કરવાનું તો ઘણું બાકી રહેતું હોય છે. અને આપણે ગુરુ પરંપરાના જીવન સામું જોઈએ તો આપણને આ બધું જ જોવા મળે છે કે ગુરુ પરંપરા એ પોતે તો ભગવાનને અખંડ ધારેલા જ છે, અનાદિથી સિદ્ધ છે, એમને તો કંઈ કરવું બાકી છે જ નહીં. તેમ છતાં પણ એમણે પોતે પોતાના ગુરુને રાજી કરવા માટે કેટલો દાખલો કર્યો છે, કેટલો પુરુષાર્થ કરેલો છે. ભગતજી મહારાજ, એના જીવન સામું જોઈએ તો કાંઈ અધૂરું નહોતું, પણ આપણને એક બતાવ્યું કે ગુરુને રાજી કરવા માટે કેવો મરણીય પુરુષાર્થ કરવો પડે અને કેટલી સાધના કરવી પડે એ એમના જીવન દ્વારા બતાવ્યું છે. જરા પણ ગાફલાઈ એમણે રાખ્યું નથી કે બા ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત મળી ગયા એટલે હવે એ કાંઈ કરવું રહ્યું નથી એવું એમણે વિચાર કર્યો નથી. ને જબરજસ્ત એ દાખલો પુરુષાર્થ આખી ગુરુ પરંપરાએ બધાએ પોતે એ કરેલો છે. તો આપણને એમના દ્વારા પોતે શીખવે છે. મોટેરા સંતો, અત્યારે સદગુરુ સંતોના જીવનની અંદર જોઈએ છે તો એમને પણ પ્રાપ્તિનો કેપ છે, આનંદ છે, એનાથી એક પૂર્ણકામપણું પણ છે કે મારે હવે ભગવાન મળી ગયા, હવે બીજું કંઈ કરવાનું નથી, છતાં પણ એને રાજી કરવા માટે કેટલો બધો પુરુષાર્થ કરે છે. બધા જ સદગુરુ સંતોના જીવનની અંદર આપણે જોઈએ, ડૉક્ટર સ્વામી કે પછી ઈશ્વરચરણ સ્વામી, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા, વિવેક સાગર સ્વામી, ઘનશ્યામ બાપા, બધા જ આજની તારીખે પણ કેટલો બધો દાખલો, કેટલો બધો પુરુષાર્થ એ પોતે કરી રહ્યા છે એ આપણને જોવા મળે. કાંઈ જ અધૂરું નથી. તેમ છતાં પણ એ રાજી કરવા માટે અને અધૂરું લાગે છે એમને કે મેં કંઈ જ નથી કર્યું એવું લાગે છે. ડૉક્ટર સ્વામી કહે છે ને કે હજુ ઘણું 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 રેસ્ટું ઘણું કરવાનું બાકી છે. આટલું બધું કર્યા પછી પણ એમના જીવનની અંદર એ આવું રહેતું હોય છે. એટલે ભગવાન મળ્યા પછી એક રીતે પૂર્ણકામપણાનો અનુભવ આપણે કરવાનો છે, કૃતાર્થપણાનો પણ અનુભવ કરવાનો છે કે ભગવાન મળી ગયા, હું કૃતાર્થ થઈ ગયો, ધન્ય થઈ ગયો. હવે લૌકિક વસ્તુ કંઈક મળી, ન મળી, ઓછી મળી, વધુ મળી, એનાથી કે મને હર્ષ શોક થવો ન જોઈએ એ રીતે પૂર્ણકામપણું માનવાનું. પણ આધ્યાત્મિક માર્ગની અંદર મારે હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે અને ઘણું એમને રાજી કરવાનું, પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું એ મારે ઘણું બાકી છે. એવી રીતે તો મહારાજ પોતે કહે છે કે આપણે જરૂર વર્તવાનું, એમાં જરાય એ ગાફલાઈ રાખવાની નહીં, એમાં જરાય એ બેદરકારી રાખવાની નહીં. જો એમાં ગાફલાઈ રાખી તો શ્રીજી મહારાજ કે અંતઃકરણનો વાંક છે અને એને કરીને ગાફલતા રાખીએ તો પછી આપણને મોટી ખોટ જતી હોય છે. હવે શ્રીજી મહારાજ કહે છે કે આટલી ગાફલાઈ રાખે છે એ અંતઃકરણનો વાંક છે. હવે વધારે વાંક કોનો છે એ વાત કરે છે. અને જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. મહારાજ કે જાજો વધારે વાંક કોનો છે? પંચ જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો એટલે કે જેના દ્વારા જ્ઞાન થતું હોય એવી ઇન્દ્રિયો. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો એટલે કે કર્મ કરે, એના દ્વારા જ્ઞાન ના થાય. જેમ કે હાથ છે, હાથ દ્વારા કર્મ થાય. આપણે જે કંઈ પુસ્તક ઉછકવું હોય, કંઈ પણ પકડવું હોય, કંઈ પણ કરવું હોય તો કાર્ય થાય. પગ દ્વારા ચાલવાનું કર્મ થાય. તો આ બધી ઇન્દ્રિયો કેવી છે? કર્મેન્દ્રિયો છે. એ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થાય, જ્ઞાન ના થાય. એટલા માટે એને કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. પણ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ગ્રાણ. શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે આપણી જીભ અને ગ્રાણ એટલે નાક. આ ઇન્દ્રિયો કેવી છે કે જેના દ્વારા આપણને જ્ઞાન થતું હોય છે. કાન દ્વારા આપણને શબ્દનું જ્ઞાન થાય છે, એ બીજી કોઈ ઇન્દ્રિય દ્વારા ના થાય. ત્વચા દ્વારા, સ્પર્શ દ્વારા આપણને આ ઠંડુ ગરમ, આ કોમળ છે, કઠણ છે, એ બધું જે જ્ઞાન છે એ સ્પર્શ દ્વારા થાય છે, બીજી ઇન્દ્રિયો દ્વારા ના થાય. ચક્ષુ દ્વારા રૂપનું જ્ઞાન થાય. એવી રીતે જીભ દ્વારા રસનું જ્ઞાન થાય અને નાસિકા દ્વારા ગંધનું જ્ઞાન થાય છે. એટલા માટે પંચ જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે એનો એ ઝાઝો વાંક છે. એટલા માટે ઝાઝો વાંક છે કે આ દ્વારા સારું પણ બધું અંદર ઠલવાય છે અને ખરાબ પણ બધું આ પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઠલવાય છે. 5 દ્વાર છે ટૂંકમાં. અંદર પ્રવેશવાના 5 બારણા છે. અંદર પ્રવેશવા માટે જેમ કોઈ પણ રૂમની અંદર પ્રવેશવા માટે મોટો હોલ હોય, હોલમાં પ્રવેશવા માટેના 5 બારણા હોય, એમ આપણા અંતરની અંદર કંઈ પણ વસ્તુ પ્રવેશવા માટેના આ 5 દ્વાર છે. અને અમુક મોટા દ્વાર છે કે જેના દ્વારા વધારે માણસો પ્રવેશ કરે એના માટે મોટું બારણું રાખે, અમુક નાના બારણા રાખે. એમાં બધા આંખને બધી કેવી છે કે મોટા બારણા છે
કે જેના દ્વારા વધારે કચરો પ્રવેશતો હોય છે. પણ શ્રીજી મહારાજ મૂળ તો સમજાવે છે કે આ પંચ જ્ઞાનેન્દ્રિયોનો ઝાઝો વાંક હશે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યનું બીજું વચનાવૃત છે. એ બીજા વચનાવૃતની અંદર પણ સરસ વાત કરેલી છે. એમાં પણ આ જ વાત કરે છે કે અંતઃકરણની અંદર જે કંઈ બધા વિષય પ્રવેશ્યા છે બહારથી પ્રવેશ્યા છે. એટલે બહાર પહેલાં એ બહારના બધા બંધ કરવા પડે. જે કચરો બહારથી પ્રવેશે છે બધું બંધ કરવું પડે, તો પછી આ બધું અંદરનો કચરો એ ખાલી થઈ શકે છે. કૂવાનું દ્રષ્ટાંત આપે છે. કૂવાને ગાળવો હોય એટલે કે સાફ કરવો હોય, કૂવાની અંદર બધો કચરો ભરાઈ ગયો હોય અને કચરો બધો સાફ કરવો હોય તો શું કરવું પડે? અત્યારે ચોમાસાની સિઝન ઇન્ડિયાની અંદર છે તો વરસાદ બધો ચારે બાજુ ખૂબ વરસાદ ઇન્ડિયાની અંદર છે. તો વરસાદ બહુ હોય તો શું થાય? જમીનમાંથી પાણીની સેર એ કૂવાની અંદર આવે. તો એ કૂવાની અંદર પાણી નવું બહારથી આવતું હોય તો કૂવો સાફ ના થાય. એના માટે બહારથી જે બધી પાણીની સેરો આવે છે એ બંધ કરવી પડે, પછી અંદરનો કચરો ખાલી થાય. એમ આપણે બહારથી જે બધો કચરો આવે છે એ જો બંધ કરીએ તો પછી અનંત જન્મથી જે અંદર કચરો પડ્યો છે ને એ પછી બહાર નીકળે. પણ બહારથી જો કચરો ઠાલવવાનું ચાલુ જ હોય તો અંદરનો કચરો એ સાફ થતો નથી. શ્રીજી મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. બીજું કે બહાર ધારો કે ગુમડું થયું હોય તો એને ઔષધ બહાર ચોપડીએ તો પછી એ ત્યાં આગળ એ ગુમડું છે એ મટતું હોય છે. એમ બહાર જે બધો કચરો છે બહારથી જે પ્રવેશે છે એ કચરો પહેલાં બહારથી બંધ કરવો પડે, પછી એ અંદરનો કચરો એ સાફ થતો હોય છે. ગુણાતીતાન સમયે કીધું કલકત્તું દીઠું ન હોય તો શું સાંભળે? અમેરિકા જોયું ન હોય તો એને અમેરિકા ના સાંભળે. એમ જે વિષય એ જોયા નથી એ સાંભળતા નથી, પરંતુ જે જોયા છે એ જ બધા અંતઃકરણની અંદર સ્ફુરે છે. એટલા માટે બહારથી કચરો એ બંધ કરવો એ શ્રીજી મહારાજનો મુખ્ય આશય છે. અને એના માટે હવે એક એક ઇન્દ્રિયો દ્વારા જે કચરો પ્રવેશે છે એની વિસ્તારપૂર્વક એ શ્રીજી મહારાજ પોતે અહીંયા વાત આપણને સમજાવે છે. અને જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોને છે તેની વિકતિ કહીએ છીએ. જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેટે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહીં. શ્રીજી મહારાજ પહેલી જ વાત કરે છે, રસના ઇન્દ્રિયની વાત કરે છે, આહારની વાત કરે છે. કારણ કે આહાર શુદ્ધિ આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ જરૂરી છે, બધી જ ઇન્દ્રિયોના આહારની. પણ જે આપણે જમીએ છીએ એ આહાર પણ શુદ્ધ સાત્વિક આહાર હોવો જોઈએ એ શ્રીજી મહારાજ પોતે અહીંયા બતાવે છે. શ્રીજી મહારાજ સરસ વાત કરે કે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. સ્વાદ પણ જુદા જુદા છે, એ તો આપણે અનુભવીએ છીએ. આજે વૈજ્ઞાનિકો તો કંઈક કહે છે કે કેટલા 10,000થી પણ વધારે સ્વાદ આપણે પારખી શકીએ છીએ. હવે કદાચ ખબર નથી આપણને, પણ એવું પણ હોઈ શકે. હવે જેણે આ બધું સંશોધન કર્યું છે ને એણે ગુજરાતી ડીશનો કદાચ અનુભવ નહીં કર્યો હોય, દિવાળીની આઈટમોનો, ઘૂઘરાનો, મઠિયાનો, સુવાણીનો બધો અનુભવ નહીં કર્યો હોય, તો એ અનુભવ કર્યો હોય તો થોડા વધારે ઉમેરી પણ જાય. અન્નકૂટનો અનુભવ કર્યો હોય અને એમાં પણ એક આઈટમની અંદર પણ વેરાયટી પણ હોય. પૂરણપોળી જ હોય પણ કે હવે પહેલા દિવસ બની હતી એવી નથી બની, એ તો એટલે પાછું સ્વાદ જુદો થઈ ગયો ને પૂરણપોળીનો જ સ્વાદ જુદો થઈ ગયો. એક જ શાક હોય, એક જ દાળ હોય, ભાઈ કાલે બની તેવી દાળ નથી બની. તો એનો અર્થ થયો કે ભાઈ કાલની દાળમાં આજની દાળમાં પણ ફેર છે, દાળનો જ સ્વાદ છે પણ એની અંદર પણ જાતના એ સ્વાદ એ બદલાઈ જતા હોય છે એક જ આઈટમની અંદર. એટલે હજારો પ્રકારના એ ટેસ્ટ થઈ શકે છે. તો શ્રીજી મહારાજ કે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે, એના જુદા જુદા ગુણ પણ છે. એનો ગુણ પણ જુદો, સ્વાદ બદલાયો એની સાથે એનો ગુણ પણ અંતરની અંદર અને શરીરમાં, અંતઃકરણમાં પણ અને શરીર ઉપર બંને ઉપર એ શ્રીજી મહારાજ કહે છે કે આ આહાર છે એ અસર કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે અન્ન એવું મન, આહાર એવો ઓડકાર. જેવો આહાર કરીએ એવો ઓડકાર આવે, જેવું અન્ન જમીએ એવું આપણું મન, એવા આપણા વિચારો એ થતા હોય છે. એટલા માટે આહાર શુદ્ધિ એ તો ખૂબ જ જરૂરી છે, આધ્યાત્મિક માર્ગની અંદર એક આવશ્યક છે. ભગવાન સ્વામિનારાયણે પણ ખૂબ ભાર મૂક્યો છે
આપણી ગુરુ પરંપરામાં પણ બધાએ ખૂબ ભાર મૂક્યો છે. જ્યાં ત્યાં જે તે બધું આપણે ખાઈ લેતા હોઈએ તો શ્રીજી મહારાજ એને લીલાગર ભાંગની પેઠે સરખાવે છે. લીલાગર ભાંગ એટલે એક પ્રકારનું કેફી દ્રવ્ય. એ કેફી એ પીણું જે પીવાથી એક બધું માણસ એકદમ ગાંડો જ થઈ જાય અને ખબર જ ના રહે દિવસ છે કે રાત છે કે હું માણસ છું કોણ છું કશું ખબર ના રહે એવો એ કેપ ચડી જતો હોય છે. તો એક પ્રકારનો દારૂ સમજીએ, દારૂ જુદો હોય છે પણ મૂર્તિ એક પ્રકારનો દારૂ કહી શકાય. તો લીલાગર ભાંગ જેવું મહારાજ કે બધા ભોજન છે એક એક ભોજનના એ ગુણ છે એ પણ લીલાગર ભાંગ જેવા જો અશુદ્ધ હોય તો જે આપણા નિયમ વિરુદ્ધ હોય તો લીલાગર ભાંગની જેમ એ આપણને અસર કરે છે. એટલા માટે શ્રીજી મહારાજે જ્યાં ત્યાં ખાવું નહીં એનો નિષેધ કર્યો છે. આપણી ગુરુ પરંપરાએ પણ ખૂબ ભાર મૂકે છે. યોગીજી મહારાજ તો કોઈ બજારનું હોટલનું ખાય તો સીધો નિર્જળા ઉપવાસ જ એ ઠપકારતા અને સહેજ પણ એની અંદર પોલ એ ચલવી લેતા નહીં. કારણ કે એનાથી એ બધું આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે આગળ વધવું છે આગળ વધવાનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. શ્રીજી મહારાજ અહીં વાત કરે છે કે બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ જાય છે પછી એને કંઈ સૂઝતું નથી. પ્રમુખ સાંઈ મહારાજે પણ ખૂબ આગ્રહ રાખ્યો છે. મોહન સાંઈ મહારાજ પણ આ બાબતનો ખૂબ આગ્રહ રાખે છે. તો આ બાબતની અંદર સજાગ રહેવાનું, આહાર શુદ્ધ એ જરૂર એ આપણે કરવો. એની જે વિશેષ વાતો અને બીજી જે બધી ઇન્દ્રિયોની પણ જે વાતો શ્રીજી મહારાજ અહીં આપણને સમજાવે છે ઇન્દ્રિયોના બધી જ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાની વાતો એ આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.